હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો અને બધા કુશળ મંગળ હશો. હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. આજે ફરી એક વખત નવા બ્લોગમાં નવી મુલાકાત સાથે મળીએ છીએ આપણે બધા. ફ્રેન્ડ્સ, વિડીયો બનાવવાનું તો બહુ મન થાય છે, પણ ટાઈમ જ નથી મળતો. તમારા લોકોનો સારો એવો સપોર્ટ મને મળે છે, દેખાય છે મને, અને તમારા લોકોના આટલા સારા સપોર્ટ અને આટલા સારા રિસ્પોન્સથી જ આજે મને પાછો આટલું મોડું થયું છે, તો પણ હું અત્યારે બ્લોગ બનાવી રહી છું. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મને એક જ સાથે તમારો બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેટલો આભાર વ્યક્ત કરું એટલું મને સારું લાગશે. સો ફ્રેન્ડ્સ, અત્યારે મારું કામ થોડું આગળ વધ્યું છે, તો ટાઈમ થોડો ઓછો મળે છે. તો તમે લોકો એવું નહીં માનતા કે મારો વ્લોગ્સ નથી આવતા, તો હું નહીં બનાવી શકું. પણ મારા રૂટિન જે શોર્ટ્સ પોસ્ટ છે બધી, એ તો હું ડેઈલી ટ્રાય કરું જ છું. પણ આઈ નો કે ટાઈમ ફિક્સ નથી હોતો એના માટે, પણ મારો શેડ્યુલ કેવી રીતે હું મેનેજ કરું છું ને ફ્રેન્ડ્સ, મને જ ખબર છે. હું એટલી ટફ સિચ્યુએશનમાં છું કે સિરિયસલી મને મારું પોતાનું શું કામ છે, મારે શું કરવાનું છે મારા માટે, એ પણ મને યાદ નથી રહેતું, કે યાદ રાખીને બી મને ટાઈમ મળતો નથી. એટલે હું બધું બહુ ઇગ્નોર કરું છું, લેટ ગો કરું છું. અને ફ્રેન્ડ્સ, રહી તમારા બધાની સાથે મારે બ્લોગ બનાવવાની, તો હું એના માટે બેસ્ટ ટ્રાય કરું છું. મારા દિમાગમાં પણ હંમેશા ચાલતું હોય છે કે હું તમારી માટે એક બ્લોગ બનાવું અને તમારી સામે મૂકું. તો ફ્રેન્ડ્સ, એના માટે મારો બેટર ટ્રાય ચાલતો જ રહે છે, એન્ડ આઈ કેન ડૂ બેટર ઇટ. તો એ પણ હું કરતી જ રહું છું. તો એમાં પણ મને તમારો સાથ અને સહકાર સારો મળે છે. લોંગ વિડીયોમાં પણ મળે છે, જે અત્યારે મારો અત્યારે જે બ્લોગ બને છે એવી રીતના મારા બ્લોગ છે એમાં પણ બને છે. તો ફ્રેન્ડ્સ, મને સિરિયસલી તમારા લોકો સાથે જોડાવાની પણ ઈચ્છા છે. મારે લાઈવ સેશન પણ કરવું છે, પણ મારું પણ એક થોડું ઇન્ટેન્શન એવું છે ફ્રેન્ડ્સ, કે મારા 500 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે હું તમારી સામે લાઈવ આવીશ. મારા 500 સબસ્ક્રાઈબર થઈ જશે એટલે હું શ્યોર ને શ્યોર લાઈવ આવીશ. તો તમને હું લાઈવ મળીશ ત્યારે. ફ્રેન્ડ્સ, અત્યારે હું લગભગ ઓલમોસ્ટ 470 નજીક છું, 470ની નજીકમાં છું. તો તમારો બધાનો સાથ અને સહકાર જો મને આ જ રીતે મળતો રહેશે તો હું 500 પર આવી જઈશ અને તમારી સામે લાઈવ પણ આવીશ, જો તમારી ઈચ્છા હશે તો. અને ફ્રેન્ડ્સ, અત્યારે મેરેજ સિઝન ચાલી રહી છે ખૂબ જ જોરમાં. હવે કુંભ આપણો સનાતન ધર્મનો એક મોટો મહાપર્વ ચાલી રહ્યો છે. કુંભ મેળો પણ હવે ગણતરીના દિવસો બાકી છે. 26 ફેબ્રુઆરી, 15 દિવસમાં એ પણ પૂરો થઈ જશે. અને ફ્રેન્ડ્સ, બધાને અત્યારે લગ્ન સિઝન છે, મહાપર્વ ચાલે છે કુંભનું. અને ફ્રેન્ડ્સ, અત્યારે બોર્ડ એક્ઝામ 10th અને 12thની બોર્ડ એક્ઝામ પણ આવી રહી છે. તો દરેકમાં જેના પણ બાળકો હોય એ બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક. મારા ખૂબ 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 શુભેચ્છાઓ છે 10th અને 12thના સ્ટુડન્ટ્સને, કોલેજના સ્ટુડન્ટ્સને. એ લોકોને ખૂબ 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 શુભેચ્છા મારા તરફથી કે સારું રિઝલ્ટ આવે અને સારા પર્સન્ટેજ આવે. તો આગળ કોઈકને કોઈક જેને કોઈ પણ પ્લાન વિચાર્યો હોય એમાં એમનું ઇઝીલી એડમિશન થઈ જાય, એ મારી સહૃદયપૂર્વક પ્રાર્થના છે ઈશ્વરને. એન્ડ ફ્રેન્ડ્સ, હું અત્યારે આટલું મોડા વ્લોગ બનાવવા બેઠી છું, તો મને પણ એમ થઈ ગયું સડન કે ચલો હું એક વ્લોગ બનાવું અને તમારી સામે મૂકું.
ફ્રેન્ડ્સ ટાઈમની વાત કહું ને તો ટાઈમ મને નથી મળતો જરા પણ. બધાની પાસે 24 કલાકનો ટાઈમ હોય છે, પણ બધાને અલગ અલગ રીતનો મેનેજમેન્ટ હોય છે. હું એક હાઉસવાઈફ પણ છું, એક વર્કિંગ લેડી પણ છું, અને ઘર ને ઓફિસ બધું જ બિઝનેસ મારો પોતાનો છે, અને હું પોતે જ મેનેજ કરું છું. એનું બધું જ ઇન્ચાર્જ પણ હું જ છું. તો એ પ્રમાણે મને શિડ્યુલ બહુ આકરું પડે છે. અને હવે ફ્રેન્ડ્સ બધે ક્યાંક ને ક્યાંક હવે ગરમી ચાલુ થઈ ગઈ છે, તો ગરમીમાં ભાગ દોડ પણ વધી ગઈ છે. તો હવે એ પ્રમાણેનું કામ પણ છે, અને હું રહી ગરમીની એક નંબરની દુશ્મન છે ગરમી મારી. તો મને તો થોડી ગરમી લાગવાની ચાલુ થાય એટલે મને બહુ જ ડર લાગે. હું વિન્ટર અને મોન્સૂન બંને પહોંચી વળું છું, પણ ઠંડી મારા માટે સારી છે. પણ ગરમીમાં તો મને સવારે 8 વાગ્યાનો તડકો પણ મને તો બહુ હાર્ડ લાગે છે. તો હું અત્યારનો જો કે તડકો તો હાર્ડ જ છે, તો પણ હું જાઉં આવું છું. પણ સાંજ પડે છે તો આ ચહેરા પર છે ને 12 વાગી જાય છે, તો એ એટલો ડલ મૂડમાં હોય છે ફ્રેન્ડ્સ કે તમારા લોકો સામે બ્લોગ્સ બનાવવાનું કોઈ તાકાત નથી હોતી મારી. સાંજે ઘરે આવીને એટલે જે તે વિડીયો મારા સારા એવા બનાવવાનો ટ્રાય કરું છું. બને છે, તમે જુઓ છો, રિસ્પોન્સ આપો છો, એ પ્રમાણે હું માની લઉં છું કે સારા બને છે. તો એ રીતનું હું ટ્રાય તો કરતી જ રહું છું, અને કરીશ પણ, આગળ પણ કરીશ. પણ મોટા બ્લોગ્સ બનાવવા માટે મારામાં જે સ્ટેમિના એનર્જી હોવી જોઈએ એ સંપૂર્ણ ડાઉન થઈ જાય છે. અને પાછું ઘરે આવીને ઓફિસથી ઘરે આવીને પણ ઘરનું પણ મારે મેનેજ કરવું પડતું હોય છે. અને ફ્રેન્ડ્સ ઘરમાં અમે લોકો ફેમિલીમાં છીએ, જોઈન્ટ ફેમિલીમાં છીએ. એટલે અમારું જોઈન્ટ ફેમિલી મતલબ અમે લોકો બહુ ફેમિલી મેમ્બર ઓછા છીએ, પણ મતલબ જોઈન્ટ ફેમિલીમાં છું હું. તો એ પ્રમાણે મારે બધું શિડ્યુલ, ટાઈમ મેનેજમેન્ટ હાથે બધું રહેવું પડતું હોય છે બધાના ટાઈમની સાથે સાથે. તો એ પણ મારે મેનેજ કરવું પડતું હોય છે ફ્રેન્ડ્સ. અને બીજું કે અત્યારે મારી ઓફિસનું કામકાજ સારું ચાલી રહ્યું છે ફ્રેન્ડ્સ. તમારા બધાના ખૂબ આશીર્વાદ છે મારી ઉપર, ભગવાનના પણ મારી પર ખૂબ આશીર્વાદ છે. 1000 હાથે ભગવાન મને એ આશીર્વાદ વરસાવે છે. તો મારું કામ પણ સારું ચાલી રહ્યું છે ફ્રેન્ડ્સ. અને મને જોવા જઈએ તો વ્લોગ્સ બનાવવાનો થોડો ઘણો ટાઈમ મળે તો હું શ્યોર બનાવીશ. અને મારા 500 સબસ્ક્રાઈબર થશે ત્યારે હું પાક્કું ઓનલાઈનમાં તમારી સાથે લાઈવ સેશનમાં આવીશ યુટ્યુબ પર. અને મને યુટ્યુબનો પણ સારો એવો સાથ અને સહકાર મળી રહ્યો છે. યુટ્યુબનું અલ્ગોરિધમ જે છે એ ચેન્જ થયા કરે છે, વારે ચેન્જ થયા કરે છે. પણ ચેન્જ થાય છે, પણ યુટ્યુબનો પણ મારી ઉપર એક સારો એવો સપોર્ટ અને સાથ અને સહકાર મળ્યો છે મને. તો યુટ્યુબની ચેનલને પણ હું ખૂબ ધન્યવાદ કરું છું, ખૂબ આભાર માનું છું એમને પણ. થેન્ક્સ યુટ્યુબ ચેનલ. તો હું એ લોકોને પણ ખૂબ આભાર માનું છું, અને એ લોકો પણ મને ખૂબ આગળ અત્યારે સપોર્ટ કરી રહ્યા છે ફ્રેન્ડ્સ. મેં અત્યાર સુધી જે પણ મારી રીલ્સ છે, ચેનલ્સ છે, ક્યાંય મેં હજી સુધી એવું ડિક્લેર નથી કરતી કે મને તમે કોણ છો, ક્યાંથી છો, કઈ સિટીમાંથી છો, કયા રાજ્યમાંથી છો, કયા દેશમાંથી છો, કે તમે કયા ગામથી છો. મને કશી જ ખબર નથી કે તમે કઈ રીત મારું ચેનલ સર્ચ કરીને મારા વિડીયો જુઓ છો, કે પછી તમને સ્ક્રોલમાં આવે છે, કે મને કાંઈ ખબર નથી. પણ ફ્રેન્ડ્સ જુઓ, તમને મારા